ઘોઘાના માછીમાર 11 દિવસ પહેલા ગુમ થયો હતો. આજ દી સુધી સગવડ નહીં મળતા પરિવાર ચિંતિત. ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર, વિરાજભાઈ ઉર્ફે વિપુલભાઈ હીરાભાઈ રાઠોડ અને શાંતિભાઈ ભીખાભાઈ મેર સહિતના 3 માછીમારો ઘોઘાની દરિયામાં ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા. ત્યારબાદ 2 માર્ચના રોજ વિરાજભાઈ રાઠોડ અને શાંતિભાઈ મેર માછીમારી કરી બોટ લઈને પરત આવેલા હતા. ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મેર અંગે પૂછપરછ કરતા ફર્યું બોલતા હતા અને માછીમાર દ્વારા અલગ અલગ જવાબો મળી રહ્યા હતા. સમગ્ર બાબતે ઘોઘા મરીન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રામજીભાઈ મેરની શોધખોળ હાથ ધરી હતી. એના ગરાગલી મારા છોકરાને કાયમ વટવાનું આમથી વટાનું આમથી વટવાનું એની આમ જો એને કે આવા પેદા કર્યા છે ને એની મામીને કહી દેવાનું. મારું નામ વિશાળ રામજીભાઈ મેર. શું બનાવ બનેલો હતો? બનાવ બનેલો હતો દરિયામાં માછીમારો ગયેલા હતા 28 તારીખે ને આવ્યા એ લોકો 2 જણા 3 જણા ગયેલા હતા ને ગુમ થયેલા એવી વાતો મળેલી છે. એટલે ગયેલા ગુમ થઈ જાય એવી છે ટૂંકમાં. એટલે એને ઓકે, તમારી માંગ શું છે? પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરે એવી માંગ છે. તમારી માંગ શું છે? પોલીસ વાળા ગોતે ઈ જલ્દી તપાસ કરે અમારી માંગ છે.